અને દર્દીઓને નવજીવન આપતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજે 10 વર્ષના સેવા યજ્ઞમાં માવજત હોસ્પિટલ નવીન કીર્તિમાન સ્થાપ્યો છે। નમસ્કાર, હું આપની સાથે નીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। આ તબીબો અને હોસ્પિટલ સ્ટાફને પૂર્ણ હક છે, કેમ કે તેઓ 10 વર્ષ સુધી સતત અવિરત મેડિકલ સેવા દ્વારા અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે। જી હા, બનાસકાંઠાની આ છે માવજત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જેને 10 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે। ત્યારે આ કીર્તિમાનની ઉજવણીમાં માવજત હોસ્પિટલના ટ્રસ્ટીગણ તેમજ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ જોડાયા હતા। આવો જાણીશું માવજત હોસ્પિટલનો સેવાનો આ કીર્તિમાન કોણ છે હકદાર સેવાભાવીઓ। માવજત હોસ્પિટલ, જી હા, ઉત્તર ગુજરાત નહીં પરંતુ ગુજરાતનું ગૌરવવંતું નામ। આ તસવીરો જોઈ રહ્યા છે તે રીતે માવજત હોસ્પિટલ 10 વર્ષની ગૌરવમય સફળ અને તેની નવી સર્જિકલ પેકેજની સુવિધાનું ભવ્ય લોન્ચિંગ કર્યું છે। 10 વર્ષની સફળની ઉજવણીમાં સમગ્ર હોસ્પિટલ સ્ટાફ, ટ્રસ્ટીગણ, ડોક્ટરો લાગ્યા છે। જોકે હક છે તેમને કે તેઓએ માનવ સેવામાં ઉન્નત સેવાનું પોતાનું જે યોગદાન છે તે આપ્યું છે। પાલનપુરની અગ્રણી માવજત હોસ્પિટલે આજે તેની 10 વર્ષની ગૌરવભરી સફળ યાત્રા પૂર્ણ કરતા સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ ડૉક્ટર અને હોસ્પિટલ મેડિકલ સ્ટાફ દ્વારા સિદ્ધિની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આરોગ્ય સેવાના દાયકાભરના પ્રવાસ દરમિયાન માવજત હોસ્પિટલે અદ્યતન તબીબી સુવિધાઓ, અનુભવી નિષ્ણાત ડૉક્ટરો અને ઉત્તમ આરોગ્ય દ્વારા લાખો દર્દીઓને પોતાના 10 વર્ષના આ શ્રેષ્ઠમ જે કામગીરી છે તેમાં સેવાઓ આપી છે। 10 વર્ષની ઐતિહાસિક પ્રસંગની ઉજવણી માટે માવજત હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે રીતે મહાનુભાવોની પ્રાગટ્ય દ્વારા શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તબીબી ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં 10 વર્ષના આ સેવા સફરની યાદોને વાગોળી હજુ પણ વધુ સારી અને અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય સેવાનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તેનું ચિંતન અને મંથન ટ્રસ્ટીગણ તેમજ ડૉક્ટરોએ કર્યું હતું અને તે રીતે 10 વર્ષની આ યાદોની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી। આ મહત્વના આ પ્રસંગે માવજત હોસ્પિટલે નવી સર્જિકલ પેકેજ સુવિધા પણ લોન્ચ કરી છે। આ પેકેજ દર્દીઓને ઉત્તમ અને પરવડી શકે તેવી સર્જિકલ સારવાર પ્રદાન કરશે, જેનાથી આધુનિક તબીબી સેવાઓ વધુ સુલભ અને અસરકારક બનશે। જેમાં ટ્રસ્ટીગણ તેમજ તબીબોએ માવજત હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા તરફ સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા ઉચ્ચારી હતી। દર્શક મિત્રો, 10 વર્ષની મેડિકલ સેવાઓમાં આંકડાકીય માહિતી જોઈએ તો 10 વર્ષ દરમિયાન માવજત હોસ્પિટલમાં 5,20,000 જેટલા દર્દીઓ ઓપીડી સારવાર લઈ ચૂક્યા છે, તો વળી 40,500 જેટલા દર્દીઓ અહીંયા ઇન્ડોર દર્દી તરીકે દાખલ થયા છે અને નવજીવન મેળવી પોતાના સુખરૂપ જીવનમાં જોડાયા છે। 17,200 જેટલા દર્દીઓ કાર્ડિયોલોજીસ્ટ પ્રોસિજર સાથે સારવાર લઈ ચૂક્યા છે, તો અહીંયા ડાયાલિસિસનો આંકડો પણ મોટો છે। 46,500 જેટલા ડાયાલિસિસના જે દર્દીઓ છે તેઓએ પણ અહીંયા સુલભ રીતે અને પોસાય તે ભાવની સારવાર લીધી છે। 16,100 જેટલા ઓપરેશન કરવામાં આવે છે, તે રીતે માનવ જીવન બચાવવામાં મહત્તમ યોગદાન માવજત હોસ્પિટલ તેમજ સ્ટાફગણનું, તો વળી 22,100 જેટલા આઈસીયુ દર્દીઓની સારવાર અહીંયા કરવામાં આવી છે। આ માવજત હોસ્પિટલ નિરંતર પોતાનું સેવાકીય, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રનું જે યોગદાન છે તેમાં નવો કીર્તિમાન સ્થાપવામાં છેલ્લા 10 વર્ષમાં સફળ થયું છે। ટુડે ગુજરાતી ન્યૂઝ ખાસ માવજત હોસ્પિટલ અને તેના હોસ્પિટલ સ્ટાફગણ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફને ખાસ અભિનંદન આપે છે। નમસ્કાર। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।